બોલો તો
સૃષ્ટિમાં આવી ખબર આજે પડી પ્રેમ મૂર્તિ નજરે પડી શિકારની સરકાર સાબિત કરવા માટે ના માટે સાથે ઝઘડો થયો મનમાં સાફ કરવા માટે આવ્યો તો એક ગાંધીના જડગાને ચૂડીના જડગાપ છે જાણે સદી માગમાં બીજો ચમકાર છે અહીં રહેના હાથ હોવી જવાય જાદુ ભરિયાની છટા બધું થાતું ચડી ઓ ત્રિલોચનના દેવ રજપૂતો સદા રણઅગ્નિમાં હુમાવા માટે જન્મ્યા છે માટે જ કહું છું મને પણ એવો સ્વામી મેળવી આપો ભોળાનાથ કે જે કુળ અને દેશના ગૌરવને હસ્તે મુખે દીપાવે અને જગતના ઇતિહાસમાં પોતાનું નામ અવિચળ રાખે વીર વરદાન જરૂર ભરસે મારા પણ કે ભોળાનાથ ભગવાને ભક્તની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે સેવકને સમયસર મોકલ્યો છે આપનું શુભ નામ મારું નામ શોભા આપનું નામ અરે સિસોદા સિંહના સરદાર મહારાણા ઉદયસિંહ કુમાર પ્રતાપનો નાનો ભાઈ સુપ્તસિંહ માટે કહું છું કે ઈચ્છિત ફળ મળતું આજે ગ્રહી લ્યો હસ્ત લંબાણી આશા પૂર્ણ કરવા બહાવા ઉમી જરણી અરે તમારા ઋણને તમે મારા બનશો એક બે માંથી અદલના દાન દેવ દેવી પિલા પ્રાણ પ્રાણથી કુમાર સુરાઓ છોડે નહીં નિયમ નીતિના આચરા મર્યાદાની મર્યાદામાં રહો નકર ફાસે નિજતના કાકરા રાજ ગણાઓ કરી ઇજ્જત કરું જતન કરવું સ્નેહથી કે સત્તાથી રજપૂતને મનવરવું તલવાર કે હેતથી તો શું તમને સુત્તની શક્તિ ઉપર શ્રદ્ધા નથી છે જરૂર છે પરંતુ જે વીર હોવા છતાં પોતાની વિકાર વાસના પર કાબુ મેળવી શકતો નથી તે મારે મન વીર હોવા છતાં કાયર છે એવા કાયરને પતિ બનાવવા શોભા કદી તૈયાર નથી અરે શોભા ભાવનાના ભાવી અમરત બાંધવાના ખોટા ખેલમાં ફટકવું અને ચાર દિશાના અંધારી રાહ પર હાથ નીચે ના ચડવું એવું આ સુપ્તસિંહ શીખ્યો જ નથી કુમાર આપના હૃદયને પૂછો હાથમાં કંઠ નયનમાં નસો વાણીમાં વિલાસ વર્તનમાં ગુસ્સો આ બધું શું સૂચવે છે આત્મબળ વિનાની ધીરાઈ આત્મબળ વિનાના પશુબળની કિંમત મારે જરા પણ નથી મારા સ્વપ્નનો સ્વામી સાચો ભગવાન ભોળોનાથ કે જે સદા સંસારના સુખ દુઃખની રાખ પોતાના અંગે છોડી મસ્ત થઈ મસાલમાં મહાલે અને દેવદાનો વચ્ચે નીકળતા સમુદ્ર મંથનમાં હળાહળ ઝેર જે પ્રિયના નીલકંઠી બની અને જગતને ઝેરથી બચાવે અરે શોભા ભાવનાની ભાવી અમરત બાંધવાના ખોટા ખેલમાં ફટકવું અને ચારની દિશાને અંધારી રાહ પર હાથ નીચે ના ચડવું એવું આ સુખી તો શીખ્યો જ નથી અને મારા આનંદ તો શું મારી સુખ શાંતિ કે ના સુખ શાંતિ મારી અમર છે થોડુંક વિલાસ આનંદ અને આનંદ પર ઈચ્છા કરવાની છે પણ પૂર્ણ કરે અરે હું રે આનંદને પૂર્ણ દેવા દે હા જય નાસી એ આત્મા પંથ ભૂલી પુણ્યનો પાપ આપના પંથે ગયા વીરનો આદર્શ ભૂલી વીરનો ધર્મ ભૂલી ગયા મોહનો પડ્યો મહી મર્દાન વિકા વિસરી ગયા જોયો કા ચક્રાક મહી ચારિત્ર કા ચૂકી મારા સૌ ધર્મતારી વચન આવ્યો સેવક નહીં પણ સરદાર કહો પૂજ્ય માતાને ભગીની સમાન અબડાવાના અપમાન હું નહીં નિભાવી શકું અરે મારી સામે થવાનું પરિણામ સમજો છો પરિણામની પરવા તો કાયરોને હોય છે સુરવીરને નહીં મોત તો મર્દને મન હાથ કરો મેલ છે રણમાં ભૂમિ વરવું અમારે મન બાળકોના ખેલ છે ના સમજો સદા થકી અમને ડરાવવા સહેલ છે જરા ગ્રહ ભલા પછી સંભાળવા મુશ્કેલ અરે છોડ મુશ્કેલી જેવો શબ્દ સુધરા શબ્દ બંધાતો નથી મુશ્કેલીના સામનાથી વર્તમાન કરતા નથી અરે મુશ્કેલી સુખસિંહના કદી સર્વ સંસારો નથી મરવું વગર પણ મારવું પાછા કદમ કરતા નથી જ્યારે અભિમાન મુખ્ય સ્થાન છોડે તો ચાલ્યો જાઓ નહીં તો આપણો સંબંધ તોડ થશે અને ભાવના સંસારને ફરીથી સ્નાન કરો ઈશ્વરના અસ્તિત્વને છેક શું વિસરી ગયા વિષયના અંધકારમાં શું વિશ્વપતિને વિસરી ગયા સુરવીર બાપ તળાછો વંશજો કાયને લજાવો સિસોદિયાના બાળ થઈ આજ કા સૂરજને ઝંખાવો અરે સભા મારું યોગને સંયાસ નથી સાંભળવા હું તો એમ કહું છું બસ પંગ પર પ્રાણે વીતે એ જ સાચી જિંદગી સંસ્થાન સ્નેહ વીતે એ જ સાચી જિંદગી બોલો છો કુમાર પરમાર્થના પંથે ઝુકે એ જ સાચી જિંદગી નિસ્વાર્થ સેવા ના ઝુકે એ જ સાચી જિંદગી ત્યાગી ચિરાગી થઈ જીવે એ જ સાચી જિંદગી ત્યાગી તપોવન જડહડે એ જ સાચી જિંદગી અરે
तरह नहीं लूटे और साथी जिंदगी જવાન પર કાબુ રાખો નહીંતર તલવારના ચાંડા વડે ખેલ થશે ખાના તણા પછી ભવાની ભોગ લેશે સત્ય ખાતર સ્નેહના જ્વાળામુખી ફાટે જળધોધથી ઠરશે નહીં જળકાર થશે જંજીરના તો રણકાર ભૂલાશે अरे छाप करना नहीं હું અત્યારે જે પ્રોગ્રામના મારા સરપંચ ચાલી લઈ જાઉં છું અને જાણું છું કે કોણ સાંભળે માર્ગને તૃપ્તિ ભોગમાં નહીં પણ ત્યાગમાં છે અરે શાંતિ વિલાસમાં નહીં પણ વિજયની વાંચનામાં છે અરે કોણ મોટે ભાઈ આવો આવો અરે અહીંયાની આગળ સરદાર સર્વસરાયણ તો આવો જગતના સર્વ વિઘ્ન સત્યની સામે તો સંયોરો અને આ સુખના બહુમાનની હારો મોટા ભાઈ આ ધર્મ થોડા પાછા તમે જાઓ તમારા સામના નિયમો મારે નથી શીખવા અરે ચૂપ થા ગુલામગણ માન ભૂલ્યો મર્યાદા ભૂલ્યો અને કુળનો ધર્મ ભૂલી જાય છે ઇન્સાન થઈ હેવાન બનતા જરીના રચાય છે મોહમાં મસ્તાન બન્યો સત્ય ના સમજાય છે વિષયના ન્યાય રીતિ જાય છે ન્યાયને લીધું એટલે નિર્બળ મનની મોટી ભ્રાંતિ મારો ન્યાય માર્યા કરવા અને મારી નીતિ તે શત્રુઓનો સહાય હું મારા કાર્યની વચ્ચે કોઈની ગઠનગીરી ચાહતો નથી અને ગઠનગીરી કરનાર ખુદ બરાબર તો તેની સામે હથિયાર કરતા અટકાતો નથી અને હું પણ સત્યનો પક્ષ લેતા ભાઈની ગેરમાની કરતા થતો નથી સૈનિકો સુક્તાને પણ દીવાન કરી ખબરદાર! એક જમો તમે ભગવાન જ્ઞાન કરે તાબે હતા અરે ક્ષત્રિય સંતાન તરી તાબે થતા નથી રાજપૂત વચન મતા સુધી શત્રુ સર્યો જશે નહીં આ સિંહના શબ્દનો કદી જીતા શત્રુશે નહીં તો પછી મને તને તાબે કરવો પડશે અરે તો પછી માત્ર ભાઈ ભલા આ નવીના સમુદ્ર તો વર્ણ અક્ષરમાં રખો થશે સદધર્મ સત્કર્મ અહીંયાના ઉપાસનમાં હોવા છે અને આ દુનિયા કરે બદનામીની લેસ પણ પરવા નથી ભાઈ જાણી તું પાત્રું તું ધર્મની પરવા નથી પરવા નથી સુરવીર રજપૂતને શું ધર્મની પરવા નથી ઉદયના હસ્તને તું દેશભક્તિ પરવા નથી ભાગને બન્યા છો તો શું વેરમાં પરવા નથી રહા ચૂક્યા નથી ચૂક્યા શું ધર્મની પરવા નથી હા હા પરવા નથી સુપ્ત છે આ તમો નહીં પણ મેવાડનો નાનો દિવસ બોલી રહ્યો છે દેશ પરવાથી આફત આજે પેગામ બોલી રહ્યો છે કોણ છો અને ક્યાં દેનાય છો ઓ સૂર્યવંશી દેવતા સિસુદિયા બળને જોગે નહીં આ નિષ્ઠા આંધળા આ જન્મમાં સતી આંખી આંધળા કલેશમાં વિનાશ લે અને એકતામાં સાચી એકતા રોહિત આ મેવાડનું કદાચ થાય હું આ ન્યાય નિભાવી શકું નહીં અરે ક્યાંથી નિભાવી શકે જેના મનમાં વિશ્વાસનો શબ્દ બતાવો તો અન્ય ક્યાંથી નિભાવી શકે એટલે તું કહેવા શું માંગે એટલો હું માંગુ છું ત્યાં જ મેવાનું સિંહાસન મળ્યું છતાં હું આપણે કંટકરૂપ લાગુ છું કારણ કે આ સુખ ગમે ત્યારે જીવતો હશે તો ભવિષ્યમાં પોતાના હાથનું પકડ કરી માથું ઉતરશે એ પ્રમાણમાં ઉતારશે કાઢી નાખવાની તમારી તું બરાબર જાણું છું જેવી હશે ભાવના એવું જગત દેખાય છે દ્રષ્ટિ તમારી આખર મલિનતા પર જાય છે અને ક્રોધથી કંપે કલેવર ગરમ રુધિર થાય છે તો થા ભવાની સુખ આજે ભાઈ સામો ભાઈ અરે જે બરાબર સમજાવો છો કે સ્નેહના નામે તો સંસ્વાર્થના ડોંગરો પ્રેમનો તો બંધ બની નિસ્વાર્થ ધરો અરે સહાય ઉપરને ભીતર તો સહારા આળવી જ પડ્યું મહામત કરી નથી છોડથી કાં તો આખર કરું પ્રતાપ તમે તો ખોટા છો ઘણો ભાઈ જરા ભૂલ ગઈ તો તમે સહન કરવા શીખી ગઈ જીત જૂઠી ભાઈ તો શું અરે ખુદ ભગવાનની નિભાવી દેવા હતા તૈયાર અરે નથી. તૈયાર હોય ક્યાં છે જેના મનમાં આહારની સ્વાર્થના ચાર પોતાને બંધુ પ્રેમની કદર હોય જ નહીં. તો આવ મેદાને આ તૈયારી એક કલા મારા સુરેન્દ્રમાં અરે સ્વાર્થ શક્તિના સુતોની સંસ્કૃતના સંગ્રામમાં
મારી ક્લાસ કરવી જરૂર ઓ માત ભલા સુનીઓ સાંભળો મારા આ ગલી રાતી સત્યો અને સાંભળો આંતર કલેશમાં જેટલી પાર હવે જશે પરદેશીઓ પૈસા જોયું ખબરથી આ પરિણામ તારી ખાતર આ મેવાડની ભૂમિ એક પવિત્ર બાંગોળના રોગથી રંગાઈ ગઈ તો તું પણ અત્યારે આ વ્યવહાર છોડી અને ચાલ્યો જા જતા યાદ રાખજે કે રજપૂત રુધિર વસાય તો રસોરસમાં ભૂખ્યો મરી જાતે પણ કાચને ખાતો નહીં રૂપના મુરાદમાં ના વીતાને વેચતો સૌંદર્યની જોડા નહીં ના શક્તિને સંગ્રહ સિતારો આજે ઉતરતો દેખાય છે રવિ રાજ પર રહું તરું આજે જમાનો કઈ ખરાબ આવ્યો છે ખરાબ એમાં મારા જેવા સમભાગી માણા એક આફતમાંથી નીકળે અને બીજી આફતમાં ફસાઈ જાય અને એમાં આ વરા માથું અને માથે જતા બાયડી પર ભટકાણી વરાટ કેવી આપણે એક મને કહીને આમાં 10 ટપકા અને એમાં આ જાતિ જિંદગી પૂરવના કરવાની સંતાન એ ફરજન એ જેવું કેવું હોય તો વાંધો નહીં પણ આખા કુળનું નામ બોલાવ્યું હે ભગવાન હવે તો એમ થાય છે કે શેર એક ફેનવાળ ગંધરાવી જાવ હલો
અમારું ડોમ મારા ગામમાં રહેવું છે. કાંઈ આપણુંની પેઢી હે કે નહીં? નફટ ના. આપણું ક્યાં આવે છે? આપણું હોય તો મેં લગ્ન કર્યા છે, પણ આપણું ક્યાં રહ્યું છે? પણ હે શાંતિ, ઈ તો કે તું આજે આમ વ્યવહારની વાત કામ કરે. એ રહેવાની વાત ન કરશો તમે તમને સાચી લો. સાંભળો તમારા ડોહા એ બસીમાં સાંભળો એ શિવપુરથી તમારા હાથમાં જેવો આવ્યા હે 105 રૂપિયાની બક્ષીસ આપે છે બસીમાને. કાંઈ વાંધો નહીં, બેટા તો ડ્રોઈવર આપતા. તમારા ડોહા આખા ગામના છોકરાના હક પણ થઈ ગયા. અમારા છોકરા દૂધ ન થાય લે. હું એમ કહું, એનો બાપનો વાંક હોય તોય ભલે, મારો વાંક હોય તોય ભલે. હવે રાખ રાખ, આ તારા છોકરાની ચિંતા મને ન હોય. આ તારા છોકરાના હકપણની ચિંતા કરી કરીને ગોતી ગોતીને તો મારા પગના તળિયે ગાય ગયા. અને આ આજુબાજુના બધા મને ફરી વળ્યો, પણ મને લાગતું નથી આ ડકોરનું નારિયેળ કોઈ હાથમાં ચાલે. અને ચાલે ક્યાંથી? તારા બુદ્ધિ તટમાં બુદ્ધિ જ ક્યાં છે? ખબરદાર! મારા દીકરાને બુદ્ધિ ટેક્સીનો હતો. કેટલો હોશિયારનો દીકરો ખબર છે? એવો વાતમાં પૂછાય. તારો જો ઈ પાંચમાં પૂજાય એવો નથી. ઈ આખા મગજમાં પંકાય એવો છે. હે બાપા નરમુખભાઈ ગાંડુભાઈ તરફથી આ જોડીને 25 રૂપિયા બક્ષીસ. એ પાંચમાં પૂછાય એવો નહીં, આખા મલકમાં લઈ જાય એવો છે. અને બાકી આવે તને વેવલીની ધામા વેવલીની. અને એમ કે મારા ગગને પરણાવી એટલે હારો દી દેખી તો ઈ વાતમાં તું ધૂળ ખાસ. અને ઈ વાતમાં મજા નહીં. ઈ તારા કપાતરને તું આની ઓળખતી જ નથી. એ પણ આપણને નો પાડે તો કાંઈ નહીં. ઈ બે માણસ તો કરશે ને. આપણનો જે કાંઈ નહીં. પણ હે શાંતિ, આ ડફોડનું અર્પણ કરવામાં અમે પૂરા 5 વર્ષ રાખ્યો. અને હજી એ બીજા પૂરા 5 વર્ષ રખડી તોય આ તારા ડફોડનો ટેબો બાજે એવું મને લાગતું નથી. વાહ, કૈલાનો ક્યાં થતું હોય? કૈલા તક મૂકીને કાંતિપુર વહી જવાય. અહીંયા કરે છે કાચની પુત્રી નો લઈ આવી. હવે કાચની પુતળીની ક્યાં માં વેચે? આ તારા દોને ગાળાની દીકરી જેવાય મળે એમ નથી. ને પાછી કાચની પુતળીની માં વેચે. આ 5 વર્ષ રેકડો 10 વર્ષ રેકડો તોય ટેબો ક્યાંય બાંધતો નથી. પાછી વળી ખતરાની થાક. એ શું આનું ક્યાં આપવાનું નહીં પતે? રોજ પતને હવે તો એવું લાગે છે કે એક મારો નાનપણનો ભાઈબંધ છે અને નાનપણનો ગોથિયો અને નાથિયો અને ઈ આમ અંધારી આલમમાં રહે છે. એટલે એને એક નાની ગગી હતી. હવે જો આપણે આ બારદાનનું હરપણ કરવું જોઈએ ને તો નથી મારે અહીંયાથી જ લાંબુ થવું પડે. વાહ, ભાઈલો ગયો ગયા. હાલે લે આ ઈ તારો બુદ્ધિનો બારદાન આ દેખાતો નથી લે. હું એમ કહું ક્યાં ગયા? ઓલા બધા છોકરા મને ખીજાવે કે આવડો મોટો દાંડો થયો તો રહી ગયો વાંઢો. મારે તો હોવો જોઈએ અને પરિણામે જીઓ લોટ લેવા નહીં જાવ. એ સાનો રે સાનો, આયા ક્યાં તારો બાપ મરી ગયો છે કે કોનું મોં વાયરું છે? એ બા મેરે બાપ બાપ શાંતિમાં સારા થયો બાપા. આરામનો લાઈટું અને વચ્ચે નફટનો દીકરો. આ મારો દીકરો આંખના રતન જેવો છે. હવે આવા આંખના રતન કરતા તો આંખનો મોતિયો હારો. જો બા વળી બાપા બેઠા બાપાને મોટા 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 ફોડલા પડે. એમનો કહેવાય તારું હપ્પણ કરવું છે. એ કેમ કહેવાય? બાપાએ કહ્યું કે હવે તને શીખા. ના તમે શીખડાવો ને. પેન્સિલ લઈ દીધી. મને વડે રોમા મારા દીકરા રોમા તું રોજ તો મારું હેલું બોલાય છે. આપની બા રોયા
મૂંગો મર ઈ તારી માં થાય. એ શાંતિ આને કાંઈક સમજાવ. હજી તારે આના લગ્ન કરવા છે. આ એવી કઈ નાય આવરા ગોર પૂજા હોય કે આ મુલકના સરદારને વરે. એ મારા મિત્રા કાઠીનો પડી જા હવે તારી એ વાત બધાની ગોગડી હતી. બા મને બહુ ભાવ કે કોચી હોય એ હરિજન માંથી એ આ કોણવીના દીકરો તો મીઠી પાવન નવરાત નથી થતા જતું નથી દીકરીઓ હરિજન વાળા એમ કે આવડો મોટો ઢાંડો થયો નથી જાલો ઈસ્માન બાપન ચક્કીથી બારોબાર પડે શાંતિ તું કહેતી હતી કે હવે તમારું કામ ઉતરી ગયું. તું તબલો કામ ઉતરી ગયું અને તમારું કામ વધારી દીધું. હવે તો અજમાનમાં હરિયું કાઢશે મારા ભાઈ. અને હવે મારે શું કરવું? મારે એને જવાબ શું દેવો? એ ઈ તો બાપ એવા બેટા મોહન એવા બેટા બાપ એવા બેટા હા ઈ તો ખૂબ મોટો વાળા મારે ને એકમાં હે બાપા આયો આ તમારે દોડી મૂક્યું મારે કાઢી તો આપણી બાને કેમ નહીં આ ભાઈને મૂળ શું હોય ન હોય આને સમજાવ હજી તારે આના લગ્ન કરવા છે. જો બેટા તૈયાર થઈ જાઓ અને તારા બાપા એ બસમાં જાઓ કઈ ના ગોતી આવો ઈ કરો પહેલા એ બા હું હે ને હજામત કરાયો તારે હજામત કરાવીએ તો ગાયને કેમ તો વાયા એ મૂર્તિના જા તારી જોઈ બસ ઉતરી ભગવાન હોય બાપ. જાવ છે આપણું બરોબર તમારે પેલું નામ ને હાકો તો નતો જા એ બા તારા ખાતે લઈ આવ બાપાને ખાતે કોઈ દેતું નથી જા આજી હાલો જા. એ હાલો લીલો તમારે હાકુ હળદના ખોટા કર્યા ખાઈ લે હું થોડો ભૂતિયો બાવો છું તો અડદના ઠોઠા ખાવ પણ શું થાય હવે જે થાય આજ ભૂખે બહુ લાગી જે હોય ખાઈ લે. એવાના મારતીઓ આજે આપણે ત્યાં અમરરાજ મહેમાન થવાના છે તેનું સ્વાગત ખુલ્લી તલવારોથી થવું જોઈએ. સન્માન સસ્તા થઈ ગયા છે ભાઈ ને ત્યાં ભાઈ ના સ્વાગત કરી શકતા વક્તા તો ભૂલી દેખાય છે જાણમાં વંદાય છતાં શિકારી સુતાય છે નવાના મારતીઓ અમારા તે ઘણો જ માન આપ્યો પ્રાપ્ત કરવા ધ્યાન શું મારું આવું અપમાન આને કર્યું છે મારું પણ માલિક માટે હજુ માન છે હું આપને પૂછું છું તો આપને ત્યાં અતિથિના આવા સન્માન છે આ બધું શું આપને અપમાન લાગે છે? એ સાચું અપમાન ખુલ્લાય ખુલ્લું અપમાન અને એ પણ એક સામાન્ય સૈનિકના હાથે અરે અમારા રાજા સ્વાગત માટે તો હજારો પ્રતાપની હાજરી ઓછી પડે તો તારા જેવા વણિકને અમારી સેવામાં હોય એટલો એ અપમાન નહીં તો બીજું શું કરો નથી મેળાનો મહેમાનના અપમાનમાં ઇજ્જત નથી રાણા તણી કુટુંબ કે કલેશમાં તો પછી અમરરાજ કલેનો પૂતને કાઢી નાખશો તો આપને સાફ કરાશે કે જે મણિયો આપની સેવામાં છે તે રાજ્યના ખટપટા ગોળાનો ઉકેલ બનાવી શકે છે તો અમાર તો ભેદવાની ભાગને ભેદી નહીં શકે લાખો દીપક ચાલે પણ સૂર્ય આગળ શ્યામ છે એક માનવીની કૃતિ બીજી બધી નિષ્કામ છે હોત જાદવો પડ્યો છે કે રાણા તણનો આપનો અરે થતા નહીં ઉગાડાને સંતાપનો કેમ નહીં થાય મારા સંતાપનો ઉકેલ અત્યારે જ થવો જોઈએ જા કહેજે રાણાને કે સુધારી લે હાથની બાજી સમજે હજી સમજાય તો મને રાખવા રાજી બંધુ ગણી હજુ એને ભેટવા તૈયાર છું પણ રાણા કેરી એટંકી ટેકને ખાતર મકરું લાપી નહીં સુરાણો મારા મોઢા જતા શરમાય છે ખાબાત! એક પણ શબ્દ આગળ બોલ્યો છે તો જીભના ટુકડા થઈ જમીન ઉપર પડશે આનું કારણ હું રાણાના સ્વમુખે સાંભળવા માંગુ છું જા જઈને કહેજે તારા એ રાણાને કે તમારા મેવાડની સુરક્ષા અમારા રાજા રક્ષણને આભારી છે તમારા
ધ્યાન છે ક્યાં છે તમારી વીરતા કેટલું બધું અભિમાન છે અભિમાન છે પ્રતાપ અભિમાન છે ક્ષત્રિય વટના બંધનોને તોડતા અભિમાન છે ધર્મ અને અધર્મના બંધનને તોડતા અભિમાન છે આગને પરવા નથી લીલાતે સુકાવી જલ્લાદને પરવા નથી હવે વેદ કે કુળા જોયું પ્રધાનજી આ ગુલામોને હંમેશા આવા સિદ્ધાંતો પર મને કસોટીએ ન ચલા તું શુદ્ધ કંચન તો નથી જ લે હા સાચું છે તો હવે તારો મેવાનો મધ્યાત ભણવાત બી અરે છોડ તારી ધાકથી દુજે એ આ મારો પ્રતાપ નહીં બનવા નથી લોકની પરલોકની સંસારમાં અરે શક્તિ અને હિંમત ભરી છે આ હાથમાં અને હથિયારમાં તો આજથી અત્યારથી જ માનવ કતલ શરૂ થાય છે સર્વ ભૂખી ભવાની કાળ પર મંડાય છે અમરનાથ મારા મહેમાનોની ઘેલછાય આંખો ઉગડી જાય એટલું સ્વાગત થઈ ચૂક્યું પણ એટલું યાદ રાખજો કે આ મારો પ્રતાપ આ ગુલામોની સાથે ભોજન તો લેતો નથી એને સન્માન તો આપતો નથી પણ એનું મોઢું જોવા માંગતો નથી તો યાદ રાખજે પ્રતાપ તારું આ દેવાળ છે હવે રણમેદાન થઈ જશે તો એ મેદાનમાં મરતુઓના માથા મારી મર્દ ભાંડોની સૂચિ સજાવી એ સૃષ્ટિ કરું વિપત્તિના વાદળા વરસાવો એ વિપત્તિના વાદળાને આત્માના પ્રભાવથી વિખેરી નાખો હવે મારા સાથે યુદ્ધ કરવા જાગતો રહેજે ચારે તરફ દાવાના નાગાઓ હવે સરકી જશે મેવાડની ધરતી ઉપર પ્રલય તાંડવ ના થશે તારા કુળની ડાયકને તરવાર દે તોડીશું વે આપમાનનું વિનાશ થીવાડીશું અરે અમરનાથ યુદ્ધમાં આવજો અરે જ્યાં જ્યાં તમારા કદમ હશે ત્યાં અમારા સ્વાગત થશે આંડા અમારા હાથમાં હથિયારથી તમારી ઇજ્જત થશે અરે માત્ર ભૂલી મેવાડને કાઢે આ માથા મૂકશું હોલમાં અરે કહેશો તમે કે ભૂલા મેળા રણ કેસરી હવે પાછા કદમ ભરવા નથી મસ્તક ના પોરે તો એની હવે ભરવા નથી પ્રધાનજી આ સંજયનાઈ ગયેલો કાળોદાન મેવાડ પર કોઈ પણ જાતની વિપત્તિ લાવે તે તેના દરેક મેવાડીઓને સજ્જ થઈ જવાની છે બહુ સારું પછી ઓલા મહિનેથી દીકરા ન હોય ત્યાં મહિને આવે મારે હા કેને પાડીને કેને ના પાડી કેને હા પાડીને કેને ના પાડી મારી દીકરી થોડી ભણેલી કરીને એટલે જેવા જેવા ગુરુ ત્યારે હાલ કઈ રીતે પાડી મારા મિત્ર પાટા શંકરને કેવડાવ્યું તો હે તેનો છોકરો રોક ભણે કરે છે આવો ઘર સંસારની તો શું વાત કરું એ સત્યનારાયણની કૃપાથી એવી સુખી બાયડી મળી છે અરે વાત જ પૂછો એમાં આ પૂરવના પાપે 32 લક્ષણો સંતાન નાનું કુટુંબ દુખી કુટુંબ હૈને મજામાં વપાય તમારા નીચે કેમ કે થાય બુદ્ધિ ઓછી લાગે આ થોડી બુદ્ધિ ઓછીની વાત કરે આમાં ઠામુકી નથી નાના નાતા નકર એવું કાંઈ નથી પણ આ મારો દીકરો છે ને સમજનો આ મોટાની મર્યાદ રાખે છે મોટાની મર્યાદમાં ઉપર ન બેહાય એટલે એ છે બેઠો નક્કી મારી દીકરી લાયક જ દીકરો મળી ગયો મેળ પડી ગયો જો આ અક્કડ થઈ જાય ને તો ઘીમાં ગોળ ભરી જાય ઘરમાં બોલતો કરી માથે નો બે બાપા વાટે વચ્ચે મને રોવું આવે
શ્રાવણ માસને તમે કહેતો હોય તો દેવ. નક્કી મારા દીકરાને આજે આના બુદ્ધિનો જન્મ થયો. મને પૂછ્યું. મારું કીધું કોઈ દી કરે છે હો.